આપણે વામન પુરાણના 42મા દિવસની કથાને આગળ વધારીએ. ધર્મિષ્ઠાએ કહ્યું કે મારા પુત્રનું નામ તો દિવાકર છે. નિશાકર નામનો મારો કોઈ પુત્ર નથી. નિશાકરે માતાને પૂરી પોતાની કહાની કથા કહી સંભળાવી. તે સાંભળી માતાએ પેલી શિલાને ઉઠાવી બીજી બાજુ ફેંકી દીધી. ભગવાન તે બાળકે ઉપર આવી માતાના ચરણોમાં વંદન કર્યું. તેણે પોતાનાથી ઉત્પન્ન થયેલા અને પોતાની સાથે મળતા રૂપવાળા બાળકને સામે જોયો. બાળકને લઈને ધર્મિષ્ઠા પતિની પાસે ગઈ અને પોતાના પુત્રનું આખું ચરિત્ર કહી સંભળાવ્યું. પછી બ્રાહ્મણે પૂછ્યું કે પુત્ર, તું પહેલાં ન બોલ્યો, તેનું શું કારણ છે? મને ઘણું કુતૂહલ થાય છે. તે વાત સાંભળીને બુદ્ધિમાન પુત્રે બ્રાહ્મણ શ્રેષ્ઠ કોષકાર તથા માતાને અદ્ભુત વચને કહ્યું કે નિષ્પાપ પિતાજી, મેં ગ્રહણ કરેલા મૂઢતા, જડતા અને અંધત્વનું કારણ સાંભળો. વિપ્ર, હું પહેલાં વૃદ્ધાકર કેદ દેવના વંશમાં માલાના ગર્ભથી ઉત્પન્ન થયેલો વૃષાકપીનો પુત્ર હતો. તાત પિતાએ મને ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ દેનારા શાસ્ત્ર તથા ઇતિહાસ અને વેદ સહિત મુક્તિદાયક શાસ્ત્ર ભણાવ્યા હતા. હું મારી મહાજ્ઞાની અને લોકજ્ઞાન તથા પરલોક જ્ઞાનમાં કુશળ હતો. હું મહાજ્ઞાની અને લોકજ્ઞાન તથા પરલોકના કુશળ હતો. તેથી હું અહંકારથી આંધળો થઈ બુરા કર્મમાં લાગી ગયો. મદથી મને લોભ થયો, જેનાથી મારી વાગપટુતા નષ્ટ થઈ ગઈ. હું વિવેકહીન થઈ ગયો, મૂઢતાથી પાપી બની ગયો. મારું માન સદાય બીજા સ્ત્રીની અને ધનમાં આસક્ત થઈ ગયું. પરસ્ત્રીના સંસર્ગથી અને પરધનના હરણથી, કર્મફળના બંધનથી ગ્રસ્ત થતાં હું મરીને રૌરવ નરકમાં ગયો. 1000 વર્ષ બાદ નરક ભોગથી બચેલા પાપના કારણે હું પશુઓની હત્યા કરનાર વાઘ થઈને જંગલમાં ઉત્પન્ન થયો. એક રાજાએ મને બાંધીને પાંજરામાં નાખી દીધો અને પોતાના નગરમાં લઈ ગયો. વાઘની યોનિવાળા બંધનગ્રસ્ત અને પાંજરામાં પડેલા મને ધર્મ, અર્થ અને કામ સાથે સંબંધિત શાસ્ત્ર મનમાં સ્ફુર્યા. તે પછી તે રાજા હાથમાં ગદા લઈ એક વસ્ત્ર ધારણ કરી નગરની બહાર ચાલ્યો ગયો. તેની જીતા નામની ભાર્યા મૃત્યુલોકમાં અનુપમ સુંદરી હતી. પતિના બહાર ગયા પછી તે મારી પાસે આવી. તેને જોઈ મારા મનમાં પૂર્વાભાષ્યને લીધે કામના વધવા લાગી. મેં કહ્યું કે નવયૌવને સુકલ્યાણી રાજપુત્રી, તું મારા ચિત્તનું હરણ કરે છે. તે સુંદરીએ મને કહ્યું કે વ્યાઘ્ર, આપણો સંભોગ કેવી રીતે સંભવ છે? પછી હે तात, મેં તે સુંદરીને રાજપુત્રીને કહ્યું કે તું પાંજરાનું દ્વાર ખોલ. હું તરત બહાર નીકળી આવી. સુંદરીએ કહ્યું કે વ્યાઘ્ર દિવસે લોકો જોશે, તેથી રાત્રે ખોલીશ. ત્યારે ઈચ્છાનું કાળ આપણે બે વિહાર કરીશું. મેં તેને ફરીથી કહ્યું કે હું સમય વિતાવવા અસમર્થ છું, તેથી દ્વાર ખોલો અને બંધનથી મુક્ત કરો. તે સુંદરીએ દ્વાર ખોલી દીધું. હું ક્ષણમાં બહાર નીકળ્યો. મેં બળથી બંધનોને તોડી નાખી. રાણીને રમણ કરવાની ઈચ્છાથી પકડી. રાજાના અનુચરોએ મને જોયો અને શસ્ત્ર લઈને મને ઘેરી લીધો. મોટા દોરડા અને સાંકળોથી બાંધી તે લોકોએ મગધરથી મને ખૂબ માર માર્યો. મારતી વખતે મેં તેમને કહ્યું કે તમે મને ન મારો. મારું વચન સાંભળી તેમણે મને રાક્ષસ માની લીધો અને વૃક્ષ સાથે બાંધી દીધો, મારી નાખ્યો. પરસ્ત્રી સેવનના કારણે હું ફરી નરકમાં ગયો. ત્યાંથી હજારો વર્ષ પછી છૂટીને સફેદ ગધેડાની યોનિમાં જન્મ્યો. તે યોનિમાં અનેક સ્ત્રીઓવાળા અગ્નિવેશ્ય નામના બ્રાહ્મણના ઘરમાં રહેતો હતો. ત્યાં પણ પૂર્વજન્મના પ્રાપ્ત કરેલા બધા જ્ઞાનોનો આભાસ મને થઈ રહ્યો હતો. બ્રાહ્મણના ઘરની સ્ત્રીઓએ મને પ્રેમથી સવારીના કામમાં જોડ્યો. એકવાર બ્રાહ્મણની નવરાષ્ટ્ર દેશની વિમતી નામની પત્ની પોતાના પિતાના ઘરે જવા ઉત્સુક થઈ. તેના પતિએ તેને કહ્યું કે આ સફેદ ગધેડા પર સવાર કરીને જા અને 1 મહિનામાં પાછી આવી જજે. તેનાથી વધુ સમય ન રહેતી. મુનિ પતિના કહેવાથી તે સુંદરી મારું બંધન ન ખોલી મારી ઉપર સવારી કરી ચાલી નીકળી. અડધે રસ્તે તે મારી પીઠ પરથી ઉતરી નદીમાં નાહવા ઉતરી. ભીના વસ્ત્રથી તેનું અંગ સ્પષ્ટ દેખાતું હતું. તે સર્વાંગ સુંદરીને જોઈ હું તેની તરફ ઝપટ્યો. મારા ઝપટવાથી તે જમીન પર પડી ગઈ. ત્યાં હું અત્યંત આતુર થઈ તેની ઉપર પડ્યો. સ્વામીના આદેશથી તે સ્ત્રીની પાછળ પાછળ આવતા અનુચરે મને જોઈ લીધો અને દંડો ઉઠાવી વેગથી મારી તરફ દોડ્યો. તેના આતંકથી તે સ્ત્રીને છોડીને હું દક્ષિણ દિશામાં નાઠો. દોડતી વખતે મારી લગામની દોરી વાંસની વિકટી ઝાડીમાં ફસાઈ ગઈ. ત્યાં ફસાયેલો રહી 6 દિવસ પછી હું મરી ગયો. તે પછી મારે નરકમાં જવું પડ્યું. ત્યાંથી છૂટીને હું શુક પક્ષીની યોનિમાં ઉત્પન્ન થયો. તે યોનિમાં વિશાળ વનમાં દુષ્ટાત્મા સબરે મને પકડી લીધો. પાંજરામાં રાખી એક ગૃહસ્થ વણિકપુત્રને વેચી દીધો. તેણે પણ ઉત્તમ મહેલમાં યુવતીઓની પાસે મને સંપૂર્ણ શાસ્ત્રોનો જ્ઞાતા તથા દોષોને દૂર કરનાર સમજીને રાખ્યો. તે વણિકના ઘરની યુવતીઓ રોજ મને ભાત, જળ, દાડમ વગેરે ખવડાવી મારું પાલન કરવા લાગી. એકવાર વણિકપુત્રની કમલનયના શ્યામા વિશાળ સ્તનો તથા સુંદર જંઘાઓ અને સૂક્ષ્મ કટીવાળી કલ્યાણી ચંદ્રાવલી નામની પ્રિયાએ પાંજરું ખોલ્યું. તે સ્ત્રીએ મને પકડીને તેના સ્તનો પર મૂક્યો. પછી મેં ચંદ્રાવલી સાથે વિહાર કરવાનો આશય પ્રગટ કર્યો. ત્યારે પાપાસક્ત થઈ ઘૂમતો હું તેના હારમાં વાનરના બંધનની માફક બંધાઈને મરી ગયો. હું ફરીથી પાપમય બુદ્ધિના કારણે ભયંકર નરકમાં પડી ગયો. તે પછી હું બળદ થઈને ચાંડાલના ઘરમાં પહોંચ્યો. એક દિવસ ચાંડાલે મને ગાડી સાથે જોડી. ગાડીમાં તેની સ્ત્રીને બેસાડી. આમ વનમાં જવાની ઈચ્છાથી તે મહાતેજસ્વી ચાંડાલ આગળ ચાલ્યો અને સ્ત્રી પાછળ ગાતી ગાતી ચાલી. તેનું ગાન સાંભળી મારી ઇન્દ્રિયો વિકળ થઈ ગઈ. હું પાછળ ફરીને કૂદ્યો અને ભૂમિ પર પડી ગયો. રશ્મિમાં ભીસાઈ જવાથી હું મરી ગયો. પછી હું 1000 વર્ષ નરક ભોગવી
પૂર્વજન્મનું સ્મરણ કરતો આપના ઘરે ઉત્પન્ન થયો છું. આજે તે જન્મનું ક્રમશઃ સ્મરણ કરી રહ્યો છું. પૂર્વાભ્યાસથી મને શાસ્ત્રોનું જ્ઞાન અને બંધન મળ્યા છે. તેથી જ્ઞાની થઈને હું મન, કર્મ અને વાણીથી કદાપી ઘોર પાપ કર્મોનું આચરણ નહીં કરું. મંગળ, અમંગળ, સ્વાધ્યાય, શાસ્ત્ર, જીવિકા, બંધન અથવા વધ પૂર્વ અભ્યાસવશ જ થાય છે. તાત મનુષ્યને જ્યારે પોતાના પૂર્વજન્મનું સ્મરણ થાય છે ત્યારે તે પાપોથી દૂર રહે છે. તેથી નારદજી, શુભની વૃદ્ધિ અને પાપના ક્ષય માટે હું વનમાં જઈશ. આપ આ સુપુત્ર દિવાકીર્તિની ગૃહસ્થાશ્રમમાં જોડો. બલિએ કહ્યું કે શુક્રાચાર્યજી એમ કહીને નિશાચર ભગવાન નારાયણના શ્રેષ્ઠ નિવાસ બદ્રિકાશ્રમમાં ચાલ્યો ગયો. આ રીતે પૂર્વના અભ્યાસવશ મનુષ્યના દાન, અધ્યયન આદિ કાર્ય થાય છે. દ્વિજવર, તેથી હું આપને મારા પૂર્વાભ્યાસના તથ્યને કહી રહ્યો છું. મહર્ષિ, દાન, તપ, અધ્યયન, ચોરી, મહાપતક, અગ્નિદાહ, જ્ઞાન, ધર્મ, અર્થ, યશ અને આદિ પૂર્વજન્મના અભ્યાસથી ઉત્પન્ન થાય છે. પુલત્સ્ય બોલ્યા કે દૈત્યેશ્વર બળવાન બલિ પોતાના ગુરુ અને નિયમન કરનારા શુક્રાચાર્યને આમ કહીને મધુકૈટભને મારનાર તથા ચક્ર, ગદા તથા તલવાર ધારણ કરવાવાળા નારાયણનું ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 91. વામન ભગવાનની 3 ડગલા. ભૂમિની યાચના. વામનનું ત્રિવિક્રમ વિરાટ રૂપ. વામનનો બલિબંધન વિષયક પ્રશ્ન. બલિને વર. બલિનું પાતાલગમન તથા વામનનું સ્વર્ગગમન. પુલત્સ્ય બોલ્યા કે એટલામાં વામન સ્વરૂપે ભગવાન આવી ગયા. યજ્ઞશાળા પાસે આવી તે ઊંચા સ્વરથી બોલ્યા કે ઓમકારપૂર્વક વેદ મંત્ર તપસ્વી ઋષિઓના રૂપમાં યજ્ઞમાં સ્થિત છે. યજ્ઞોમાં અશ્વમેઘ યજ્ઞ સર્વોત્તમ છે અને દૈત્યેશ્વર બલિ યજ્ઞ કરનારાઓમાં શ્રેષ્ઠ છે. તે સાંભળી બલિ અર્ધ્યપાત્ર લઈને જ્યાં વામનદેવ સ્થિત હતા ત્યાં ગયા. તે પછી અર્ધ્ય આદિથી દેવની અર્ચના કરી. તેમને બલિએ ભરદ્વાજ ઋષિની સાથે યજ્ઞશાળામાં પ્રવેશ કરાવ્યો. યજ્ઞશાળામાં પ્રવેશ કરતાં જ બલિએ ભગવાનની વિધિવત પૂજા કરીને કહ્યું કે હે ભગવાન માનદ, બોલો હું આપને શું આપું? ભગવાને હસીને ભરદ્વાજને જોઈ દૈત્યરાજને કહ્યું કે મારા ગુરુના ગુરુ અગ્નિહોત્રી છે. તે બીજાની ભૂમિ પર અગ્નિસ્થાપન કરતા નથી. રાજન, હું તેમના માટે આપની પાસે યાચના કરું છું. આગળની કથા આવતીકાલે.